આજે બે રીતે આપના જાણ કરું કે ભુજ શહેરની લોકોની અલગ અલગ સમસ્યાઓને છેલ્લા ઘણા સમયથી વાચા આપી રહ્યા છીએ, પરંતુ એક પ્લેટફોર્મ આના માટે ન હતું જેનાથી મજબૂત વાચા આપી શકીએ. એટલે અમે આજે જનસંઘર્ષ મંચ, શહેરી જનસંઘર્ષ મંચ નામનું એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે અને એ પ્લેટફોર્મ ઉપર પ્રથમ વખત આજે માનનીય અધિક કલેક્ટર સાહેબને ખાસ કરીને ભુજના સ્લમ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર જે છે, ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા એનઓસી આપવામાં નથી આવતી, જેના કારણે ઘણા બધા લોકો આ લાઇટનો મીટર મેળવવા માટે અને લાઇટ વગર હાલાકી ભોગવી રહ્યા છે, જે માનવ અધિકારોના હનનનું પણ છે. અને એની સાથે જ જીબીના લાઇટ ન મળવાના કારણે, મીટર ન હોવાના કારણે લોકો ચોરી કરવા પણ પ્રેરાય છે. પરિણામે અકસ્માત પણ થાય છે, પીજીવીસીએલને નુકસાન પણ જાય છે અને દેશને પણ નુકસાન જાય છે. એટલે આ બાબતે એક રજૂઆત અમે કરી અને બીજી રજૂઆત હતી કે ભુજના જીકે જનરલ હોસ્પિટલની અંદર છેલ્લા ઘણા લાંબા સમયથી સીડીએમઓ તરીકે કોઈ પણ નથી. સીડીએમઓ ન હોવાના કારણે રોજે બરોજના જે કામ છે, ચિલ્ડ્રનનો પ્રોગ્રામ ચાલે છે, હેલ્થ ચેકઅપનો વાત છે કે પછી જે સરકારના અલગ અલગ કાર્યક્રમો હોય છે એની અંદર જે ફ્રી સર્વિસ છે એ ફ્રી સર્વિસ પણ લોકોને સીડીએમઓની સહી વગર મળતી નથી. પરિણામે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ગામડામાંથી દરરોજ દૂરથી લાંબો પંથ કાપીને આવતા લોકો જીકે જનરલ હોસ્પિટલમાં જ્યારે આવે તો એમને કહેવામાં આવે છે કે ભાઈ આજે સાહેબ નથી. એટલે સાહેબ ન હોવાના કારણે એ લોકો આખો દિવસ ત્યાં કરીને જીકે જનરલ હોસ્પિટલમાં કાઢવો પડશે અને પરિણામે એ લોકો હાલાકી ભોગવતા હોય છે, જેના કારણે આજે શહેરી જનસંઘર્ષ મંચ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રતિષ્ઠિત સામાજિક ચળવળમાં જોડાયેલા લોકોને સાથે રાખી અને આ રજૂઆત કરવામાં આવી છે. આપ લોકોના સાથ સહકારથી આ સંગઠન અગાઉ શહેરના તમામ અને અલગ અલગ મુદ્દાઓ પર રજૂઆત કરશે, લોકોનો અવાજ બનશે. શું કલેક્ટર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? અધિક કલેક્ટર સાહેબે કહ્યું કે આપની લાગણી અને માંગણી અમે તાત્કાલિક અસરથી સંબંધિત વિભાગોને પહોંચાડીએ છીએ.